સમાચારમાં વાત હવે વડોદરાની કરીએ તો આવતીકાલે મતગણતરી યોજાવાની છે। મતદાનને લઈ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નિવેદન સામે આવ્યું। કોંગ્રેસ પક્ષના તરફેણમાં મતદાન થયું। ચૂંટણી પંચની ભૂમિકા શંકાસ્પદ રહી। વોર્ડ નંબર 9 માં કોંગ્રેસ ઉમેદવારનો મત બીજા કોઈ નાખી ગયાનો આરોપ लगाવ્યો। પરંતુ ચૂંટણી પંચની જે ભૂમિકા છે એની પર શંકા કુશંકા ઉપજાવે છે। બાકી હમણાં તો ચોક્કસ વિશ્વાસ છે કે લોકોએ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં એમના કુશાસનથી અને એમના ભ્રષ્ટાચારથી કંટાળીને લોકોએ મતદાન કર્યું છે, ત્યારે ચોક્કસ વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે। આ તરફ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીનું નિવેદન પણ સામે આવ્યું। કોંગ્રેસ હાર ભાળી ગઈ છે। કોંગ્રેસ દર વખતે ઈવીએમ પર સવાલ ઉઠાવે છે। ઘટ્ટમ કરતા ભાજપની વધુ બેઠકો આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। જ્યારે પોતાના પગની નીચેથી જમીન સરકી રહી હોય ત્યારે કોંગ્રેસની આદતો રહી છે આક્ષેપ કરવાની। હવે કાલે તો કદાચ સારું પરિણામ આવે તો કે ઈવીએમમાં ગડબડી છે, પછી એમને બીજા કોઈ વિષયો ના મળે તો કે મતની ચોરી થઈ જાય। અરે ભાઈ, તમે પહેલા બરોબર પ્રચાર પ્રસાર તો કરો। મહેસાણા ભાજપમાં મોટી કાર્યવાહી। 5 આગેવાનોને સસ્પેન્ડ કરાયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ એક્શન। જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોરે સસ્પેન્ડ કર્યા। 5 સભ્યોને પ્રાથમિક તેમજ સક્રિય સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા। જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જગદીશ એમ પટેલ સસ્પેન્ડ। ઉનાવા એપીએમસીના ડિરેક્ટર સુરેશ ડી પટેલ સસ્પેન્ડ થયા। ખેરાલુ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી દિનેશ ચૌધરી સસ્પેન્ડ થયા। એ સિવાય તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પરેશ જે પટેલ સસ્પેન્ડ થયા। કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારી કરનાર સક્રિય સભ્ય કલ્પેશ કે પટેલ પણ 6 વર્ષ માટે સસ્પેન્ડ। પાર્ટી વિરોધમાં જઈને ગેરશિસ્ત કરવા બદલ ભાજપે ગંભીર નોંધ લીધી। અમારા સંવાદદાતા કેતન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કેતન, પૂરી વિગત। ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણામાં ભાજપનો મોટો સપાટો જોવા મળી રહ્યો છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 5 દિગ્ગજ જે હોદ્દેદારો હોય છે તેને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે। તાજેતરમાં જે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી શિસ્ત ભંગ કરવા સભ્ય સામે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર દ્વારા લાગ આગ કરવામાં આવી છે। પક્ષની ગરિમા જાળવવા અને ગેરશિસ્ત ડામવા માટે 5 જેટલા જે સક્રિય સભ્યો અને પૂર્વ હોદ્દેદારોને તાત્કાલિક ધોરણે થી 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। પક્ષ દ્વારા જે સભ્યોને દૂર કરવામાં આવ્યા છે તેમાં જિલ્લાના અને તાલુકા સ્તરના જાણીતા ચહેરાઓનો સમાવેશ થાય છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આવતીકાલે પરિણામ। રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીએ પ્રતિક્રિયા આપી। મતદાનની ટકાવારીના આંકડા હજુ આવી રહ્યા છે। સાર પછીની આ પહેલી ચૂંટણી ભાજપને ફાયદો કરાવશે। નીરસ મતદાનને જોતા રાજકીય પક્ષો મતદારોને બહાર કાઢવામાં નિષ્ફળ રહ્યા। કોંગ્રેસના ઉમેદવારોની નિષ્ક્રિયતા વધુ દેખાઈ। અમદાવાદમાં 48માંથી 35 વોર્ડમાં ભાજપ મજબૂત છે। ઓછું મતદાન સામાન્ય રીતે ભાજપને લીડ વધારતી હોય છે। ઇલેક્શન કમિશનના આંકડા ઓફિશિયલી બીજે દિવસે 11 વાગ્યા પછી આપણી પાસે આવતા હોય, 12 વાગ્યા પછી એ પ્રમાણે આંકડા જે આવે છે। હવે એસઆઈઆર થયા પછીની આ પહેલી ચૂંટણી, એક તો ગરમીની વાત હતી, બીજું રાજકીય પક્ષો ક્યાંક ને ક્યાંક હજી પણ મતદારોને બહાર કાઢવામાં થોડા નિષ્ફળ નીવડ્યા। ભારતીય જનતા પાર્ટી અમદાવાદની પરિપ્રેક્ષમાં વાત કરીએ તો અમદાવાદના 48 વોર્ડમાં લગભગ 35 કરતાં વધારે વોર્ડ એવા છે જ્યાં ભાજપ ખૂબ જ મજબૂત છે। સમાચાર અમદાવાદમાંથી। આવતીકાલે અમદાવાદ કોર્પોરેશન ચૂંટણીની મતગણતરી। ગુજરાત કોલેજમાં 21 વોર્ડની મતગણતરી થશે। ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે 3 લેયરમાં પોલીસની સિક્યુરિટી ગોઠવવામાં આવી છે। એસઆરપી, લોકલ પોલીસ, હથિયારી પોલીસ અને સિવિલ પોલીસ બંદોબસ્તમાં હાજર રહેશે। મતગણતરી સેન્ટરમાં એક કંટ્રોલ રૂમ રહેશે, જેથી આખા કમ્પાઉન્ડમાં નજર રાખવામાં આવશે। બંદોબસ્તની તમામ લેયર પર સુરક્ષા હેતુ માટે બોડી સ્કેનર લગાવવામાં આવે છે। જેસીપી, ડીસીપી, એસીપી અને પીઆઈથી સ્તરના 600 જેટલા પોલીસ કર્મચારી બંદોબસ્તમાં ખડે પગે રહેશે। ત્રણ લેયરમાં ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ પ્રમાણે સિક્યોરિટી ગોઠવાયેલી છે। એમાં એસઆરપી અને લોકલ પોલીસમાં હથિયારી પોલીસ અને સિવિલ પોલીસના બંદોબસ્ત ચાલુ છે અને કાલ સવારેથી અહીંયા મતગણતરી શરૂ થશે એના માટે પૂર્ણ તૈયારી છે।
સમાચારમાં વાત હવે સુરતથી કરીએ. કારેલી ગામે યુવકની હત્યા. રવિવાર બજારમાં અજાણ્યા શખ્સોએ હત્યા કરી. રવિવારે બજારમાં ખૂની ખેલ ખેલાતા હડકંપ મચી ગયો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હોવાની વિગત. તો કારેલી ગામે યુવકની હત્યા થઈ છે. રવિવારે બજારમાં ખૂની ખેલ ખેલાયો છે. અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તેની તમામ વિગતો હવે પાસા પોલીસ તપાસી રહી છે. આ તરફ સુરતના લિંબાયત વિસ્તારમાં બીજી હત્યા. છેડતી બાબતે કરવામાં આવી હત્યા. 5 લોકો દ્વારા 2 લોકો પર હુમલો કરાયો. એક વ્યક્તિનું મોત, બીજો હોસ્પિટલમાં ગંભીર હાલતમાં. લિંબાયત પોલીસે હુમલાખોર 5 આરોપીની ધરપકડ કરી. હત્યાને લઈ સ્થાનિકોમાં આક્રોશમાં આવી વાહનોમાં તોડફોડ પણ કરાઈ. અગાઉ વલસાડ પોલીસ મથકમાં છેડતી બાબતે ભારે હંગામો થયો હતો. હવે લિંબાયત વિસ્તારમાં છેડતી બાબતે હત્યા જેવી ગંભીર ઘટના બની. સુરતના લિંબાયત વિસ્તારમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી. કલ્પના નગર પાસેથી પસાર થઈ રહેલા એક વાયરમેનની ગળા પર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી. જૂની અદાવત રાખી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન. લિંબાયત પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી. તો પોલીસ દ્વારા હવે સમગ્ર આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. ગળા પર ચપ્પુના ઘા ઝીંકીને વાયરમેનની હત્યા કરી દેવામાં આવી. જૂની અદાવત રાખી હત્યા કરાઈ હોવાનું હાલ તો અનુમાન છે. આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી. બ્લુ ડ્રમ મુસ્કાન કેસી મર્ડર મિસ્ટ્રી જેવો બનાવ ગુજરાતના સુરતમાં બન્યો. હચમચાવી નાખતા બનાવમાં ખુદ પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી અને પાપ છુપાવવા રચ્યું મોટું ષડયંત્ર. પણ એક લેટરે આખા કેસ પરથી પડદો ઉચકી લીધો. સુરતના સલામતપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. જ્યાં પતિ વિશાલ સાવલીએ પત્નીની હત્યા કરી લાશને સિમેન્ટથી ઢાંકી લાકડાની પેટીમાં છુપાવી દીધી. ઘરેલું ઝઘડાઓના કારણે થયેલી આ હત્યા બાદ આરોપી 5 દિવસ સુધી લાશ સાથે ઘરમાં રહ્યો અને પત્ની ગુમ થઈ હોવાનું નાટક કરતો રહ્યો. આખરે તેણે પોતાના પુત્રને ચિઠ્ઠી આપી ફરાર થઈ ગયો, જેમાં ગુનાની કબૂલાત હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મકાનનું તાળું તોડી તપાસ કરી. તપાસ દરમિયાન પોલીસે લાશ મળી આવી. લગ્નના 16 વર્ષ બાદ સતત ચાલતા કલહનો આ કરુણ અંત આવ્યો, જેમાં હવે બાળકો, માતા પિતા બંનેના સાથથી વંચિત બની ગયા છે. આ મામલે પોલીસે હત્યારા વિશાલને દબોચી વધુ કાર્યવાહી હાથ ધરી. પોલીસે આરોપીની સુરતના ગ્રામ્ય વિસ્તારથી અટકાયત કરી છે. 2 દિવસ પહેલાં એક વિશાળ રણછોડભાઈ સાલવી કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે પુરાદરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ દાખલ કરાવી છે. એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માંદરવાજા પાસે છે, તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે. જે FSR રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન અમારું પોલીસનું રહ્યું છે, એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે. ડેડ બોડી થોડી ફૂલેલી હાલતમાં મળી આવે છે. બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો છે. અમે બોડીને મર્ડર દાખલ કરી અને PM માટે મોકલી આપેલ છે. તો એક પત્ર જે બાળકને આપવામાં આવ્યો, એ પત્રએ જ આખા ષડયંત્રની જે રીતે હત્યા કરવામાં આવી તેની પોલ ખોલી નાખી. પોલીસ લાશ સુધી પહોંચી ગઈ અને તે બાદ આ ઘટના સામે આવી. પરંતુ આ અલગ અલગ 4 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે સુરત હવે ક્રાઇમ સિટી તરફ આગળ વધી રહ્યું છે. એક તરફ યુવકની હત્યા કરવામાં આવી, બીજી તરફ છેડતી બાબતે હત્યા કરાઈ, વાયરમેનની હત્યા કરાઈ અને તે બાદ પતિએ પત્નીની હત્યા કરી દીધી. અલગ અલગ જે વિસ્તારોમાં ઘટના બની છે એ સુરતમાં તે હચમચાવનારી છે. પરંતુ જે પતિએ પત્નીની હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે, એ સૌથી હચમચાવી દેનારો કિસ્સો બન્યો છે. તો કારેલી ગામે પણ આ પ્રકારની ઘટના બની છે. 2 ઘટના તો લિંબાયતમાં બની છે. 2 હત્યાની ઘટના લિંબાયત બની છે. ત્યારે પોલીસની કામગીરી સામે પણ અહીંયા સવાલ ઉભા કરે છે. પોલીસ પેટ્રોલિંગ સામે પણ અહીંયા સવાલો ઉભા કરે છે. અને બીજી એક ઘટના બની છે કે જ્યાં પતિએ જે ઘર કંકાસમાં આવીને પત્નીની હત્યા કરી નાખીને આખું એક ષડયંત્ર રચ્યું હતું. પરંતુ એક પત્રએ આખી પોલ ખોલી નાખી અને પોલીસ લાશ સુધી પહોંચી જાય છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ આ 4 તસવીરો એ બાબતની સાબિતી
માહિતી આપે છે કે સુરત હવે ક્રાઇમ સિટી તરફ આગળ વધ્યું છે. દિવસે ને દિવસે સુરતમાં હત્યા જેવી ઘટના, મારામારી જેવી ઘટનાઓ નોંધપાત્ર રીતે વધી